તપસ્વી બાપુને એક ભજનમાં અમારે મનોજભાઈની ફરમાશ છે, એટલા માટે ઈ સંતને આપણે બોલાવવા શબ્દોથી સામૈયા કરીને પણ કેવી રીતે એ કરું રે હમૈયા મારા તપસી રે બાપુના, કરું રે હમૈયા મારા તપસી રે બાપુના, તપસી રે બાપા યાદ આવો રે સાખા બદનામ યાદ આવો રે કરું રે હમૈયા મારા તપસી રે બાપુના, કરું રે હમૈયા મારા તપસી રે બાપુના. હું પ્રશાંત વૈદ્ય તપસ્વી બાપુનું સેવક છું. મારા બાજુમાં બેઠા છે એ હરજી ભગત પણ અમારા સેવક છે. મારા ડાબી બાજુમાં બેઠા છે એ છગનભાઈ ટાક રાજુલાના, એ પણ સેવક છે. અને આ ભાઈ પ્રવીણસિંહ જોશી દાદા છે અમારા રાજુલાના. આ બધા બાપુના જૂના સેવક છે. આ તપસ્વી બાપુની ભૂમિ છે. લાસ્ટ 39-40 વર્ષથી રામકથા ચાલે છે. રામકથા, ભાગવત, પછી દેવી ભાગવત, શિવપુરાણ, આ બધું કાર્યક્રમ થયા કરે છે. 84 દર વર્ષે કરીએ છીએ. અને એનામાં ખાસ આગ્રહ કેરીનો રસનો હોય. કેરી ના મળે તો અમે ચૂરમાના લાડવા, પણ 84 કરવાની એટલે કરવાની. અને આ નિયમ બાપુ કરતા હતા, એ નિયમ અમે ચાલુ રાખેલું છે. બાપુએ જ્યારે દેહ છોડ્યા પછી પણ એમને જે અમને માર્ગ બતાવ્યો છે, એમને જે અમને સત્કર્મ કરવાની જે અમને કીધું છે, એ પ્રમાણે અમે ટેકરી પર કરતા રહીએ છીએ. રામકથા, કથા સિવાય બધા ગુરુ પૂનમ છે, પછી શરદ પૂનમ છે, દર મહિને સત્યનારાયણની કથા કરીએ છીએ. પછી લોકોના હિત માટે અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ, બ્લડ કેમ્પ કરીએ છીએ. પછી અત્યારે આઈ કેમ્પ ચાલુ જ છે. એવી રીતે તપસી બાપુના કૃપાથી અને આશીર્વાદ અને હનુમાનજી મહારાજના પૂર્ણ કૃપાથી અમને આ બધા અમે કરી રહ્યા છીએ. અને તમામ સેવક વર્ગ, કોઈ નાનો નહીં મોટો નહીં, બધા એક જ સરખા બધા સેવા કરતા હોય છે. જય શ્રી રામ. ભગવાન
બાપુને એક ભજનમાં અમારે મનોજભાઈની ફરમાશ છે એટલા માટે